હેલો ફ્રેન્ડ, આપનું સ્વાગત છે અંશુ કુકિંગમાં। આજે બનાવવાના છે આપણે ભીંડી ફ્રાય। એના માટે આપણે ભીંડો લીધો છે અને એને આપણે આ રીતે 4 ભાગ કરી લીધા છે। તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરશું। હવે આપણે એમાં 2 ચમચી ચણાનો લોટ ઉમેરશું, અડધી ચમચી આપણે ચટણી ઉમેરશું, અડધી ચમચી આપણે હળદર ઉમેરશું, અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર અને 1 ચમચી આપણે મીઠું ઉમેરશું। હવે આપણે આની અંદર 1 લીંબુનો રસ ઉમેરશું। હવે આપણે આને સારી રીતે આ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે બધા ભીંડાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। સારી રીતે આપણે બધો લોટ મિક્સ કરી દીધો છે। તો હવે આપણે તેલ ગરમ કરી લીધું છે। હવે આપણે એની અંદર એક એક કરીને બધી ભીંડી નાખશું। આ રીતે આપણે બધી ભીંડી ફ્રાય કરી લઈશું। ભીંડી આપણે એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે આને કરી લઈશું। હરવે હરવે આ વખતે આપણે કરતા જઈશું। ગેસને આપણે ધીમો રાખશું। એકદમ ક્રન્ચી, એકદમ કુરકુરી થઈ જાય, એકદમ બ્રાઉન ત્યાં સુધી આપણે આને કરી લઈશું। એકદમ બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે આને કાઢી લઈશું। આ રીતે આપણે બધી ભીંડી ફ્રાય કરી લઈશું। આ રીતે આપણે બધી ભીંડી ફ્રાય કરી લઈશું। ભીંડી બનીને તૈયાર છે। ક્રન્ચી કુરકુરી એકદમ ભીંડી આ રીતે ભાંગી જાય, એકદમ કુરકુરી થઈ ગઈ છે, ભૂકો થઈ જાય એવી। આને આપણે રોટલી સાથે, સોસ સાથે ખાઈ શકીએ। તો આવી જ અવનવી રેસીપી માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।